હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસમાં. મહેંદી ક્લાસનો છે 31મો દિવસ અને આજે આ બોર્ડરની મહેંદી શીખવાના છે. જે બ્રાઇડલમાં હોય છે તે બોર્ડર આપણે આજે આ ક્લાસમાં કરવાના છે. જો કે તમે જોઈ જ હશે, પીકોકવાળી હોય છે અને મહેલવાળી હોય છે. અલગ અલગ રીતના ઘણી બધી બોર્ડર હોય છે અને આજે આપણે આ ક્લાસમાં પીકોક અને મહેલવાળી ડિઝાઇન કરવાના છે. અને અલગ અલગ ક્લાસમાં અલગ અલગ મહેંદી ઘણી બધી આપણે શીખવાના છે અને ઘણી બધી શીખી લીધી પણ છે. અને આજે આપણે આ બોર્ડરની મહેંદી મહેલવાળી અને પીકોકવાળી કરવાના છે. અને આજે આપણે આ ડિઝાઇનની સાથે સાથે અલગ રીતના બે ડિઝાઇન પણ શીખવાના છે. એક જ ડિઝાઇનમાં એક ઝીણી અને એક જાડી ડિઝાઇન, એવી રીતના અલગ અલગ દેખાવ આવે એવી રીતના હું તમને આ ક્લાસીસમાં દેખાડવાની છું. અને જાડી ડિઝાઇન અને ઝીણી ડિઝાઇનમાં કેટલો ફરક અને કેવો દેખાવ આવે છે એ પણ તમને જોવા અને શીખવા મળશે. જોઈ શકો છો, અહીંયા હું પીકોક કરું છું. જોઈ શકો છો કે હવે અહીંયા હું લાઈન કરું છું. આપણે પહેલાં મોર જ દોર્યો હતો અને હવે લાઈન કરું છું. અને પહેલાં લાઈન કરી અને પછી પણ મોર દોરી શકીએ છીએ. આપણે એક જગ્યા હોય છે, જેમ કે આપણે નક્કી હોવી જોઈએ કે અહીંયાથી આપણે આ જ ડિઝાઇન લેવાના છે અને કરવાના છે, એટલી જગ્યા મૂકી દઈએ તો પણ હાલે. અને આ બોક્સ હું જે બાજુમાં લાઈન કરું છું એ પહેલાં પણ આપણે કરી શકીએ છીએ, મોરની જગ્યા મૂકીને. એવી રીતના પહેલાં મેં મોર દોર્યો છે અને હવે હું બોક્સ બનાવું છું. તમે જોઈ શકો છો અહીંયા આ મહેલનો બોક્સ છે, તમે જોઈ શકો છો. હવે હું બોર્ડરની બીજી લાઈન કરું છું. તમે જોઈ શકો છો, બે લાઈન કરી છે મેં. અને અહીંયા ક્રોસમાં લાઈન કરું છું ઉપરની સાઈડ અને હવે લાઈન કરું છું સાઈડમાં. હવે અહીંયા હું અર્ધ રાઉન્ડ કરું છું. જોઈ શકો છો, મહેલ દોરવા માટે આપણે આ ડિઝાઇન તો જરૂરી જ છે. અહીંયા પણ એવી જ રીતના હું થોડુંક કર્વમાં લઉં છું લાઈન. એકદમ સીધી નથી અને રાઉન્ડમાં પણ નથી, એકદમ કર્વમાં કરું છું લાઈન. જોઈ શકો છો, હવે ઉપરની સાઈડ હું ડોટ મૂક્યા છે મેં અને અહીંયા હું ફિટ કરું છું. અહીંયા હું ફિટ કરું છું, તમે જોઈ શકો છો. ફૂલ બોર્ડર જાડી કરું છું, તમે જોઈ શકો છો. હવે અહીંયા હું ક્રોસમાં લાઈન કરું છું. અહીંયા એક ડિઝાઇન બનાવે એવી રીતના દેખાવ આવે એવી રીતના ક્રોસમાં લાઈન કરું છું. જોઈ શકો છો. હવે અહીંયા હું લાઈન કરું છું, બોર્ડર ડિઝાઇન કરું છું. એકદમ ઝીણા સ્કેલઅપ કરું છું અહીંયા હું. જોઈ શકો છો, જગ્યા પ્રમાણે હું લાઈન વધારે કરું છું. અહીંયા ક્રોસમાં લાઈન કરું છું, તમે જોઈ શકો છો. ડિઝાઇન કરું છું, મોરની હારોહાર ડિઝાઇન કરવી છે એટલા માટે. જોઈ શકો છો કે આ ડિઝાઇન હું થોડીક પતલી, મતલબ કે ઝીણી ડિઝાઇન કરીશ અને જે
સામેની સાઈડ છે ત્યાં હું થોડીક જાડી ડિઝાઇન કરીશ, એટલે તમને લોકોને ખબર પડે કે જાડી ડિઝાઇન અને ઝીણી ડિઝાઇન દેખાવ કેટલો અલગ આવે છે અને ડિફરન્ટ લાગે છે. જોઈ શકો છો અહીંયા હું લાઈન કરું છું. જોઈ શકો છો હવે નીચેની લાઈન કરું છું. અહીંયા પણ એવી જ રીતના હું કરું છું. બોર્ડર બનાવું છું, અહીંયા સ્કેલઅપ કરું છું. અહીંયા હું મોટા સ્કેલઅપ કરું છું. અહીંયા ઠીક કરું છું લાઈન ઉપરની સાઈડ. જેવી રીતના કરી છે એવી જ રીતના થોડીક જાડી ડિઝાઇન કરું છું. અહીંયા હું જોઈ શકો છો કે ઝીણા સ્કેલઅપ કરું છું. અહીંયા હું લાઈન જ કરું છું. ક્રોસમાં લાઈન કરું છું. જોઈ શકો છો તમે હું થોડીક વધારે જગ્યા રાખું છું. હા, આપણે આ સાઈડની સાઈડ હું થોડીક મોટું અને જગ્યાવાળી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો કે બોક્સ કેટલા મોટા બને છે. જોઈ શકો છો ડિઝાઇન તો સરખી જ છે, પણ જાડા બોક્સ મોટા બોક્સ એટલો ફરક પડે છે. ઝીણા બોક્સ અને જાડા બોક્સમાં તમે જોઈ શકો છો. બંને ડિઝાઇનમાંથી કઈ ડિઝાઇન સારી લાગે છે એ કોમેન્ટ પણ કરજો. જોઈ શકો છો તમે કે હવે અહીંયા હું મોટા સ્કેલઅપ કરું છું. લાઈન કરું છું થીક લાઈન. હવે અહીંયા હું કમળ દોરું છું. તમે જોઈ શકો છો એ પણ એવી જ રીતના અલગ દોરું છું. જોઈ શકો છો આ સાઈડ પણ હું કમળ દોરું છું. હવે અહીંયા હું થીક કરું છું. જોઈ શકો છો કે આ થીક થઈ જાય એટલે કેટલું મસ્ત લાગે છે. હવે અહીંયા હું મોરમાં પણ એવી જ રીતના ડિઝાઇન કરું છું અને થીક કરું છું. જોઈ શકો છો વચમાં ડાર્ક કરું છું ડિઝાઇન. અહીંયા હું લાઈન કરું છું થીક લાઈન. ડિઝાઇન કરું છું. એકદમ ઝીણી ડિઝાઇન કરું છું. અહીંયા હું જોઈ શકો છો એકદમ ઝીણી અને સંખ્યા વધારે એવી રીતના હું પાંદડીવાળી વધારે ડિઝાઇન કરું છું. તમે જોઈ શકો છો કે કેવી લાગે છે આ ડિઝાઇન.
જોઈ શકો છો કે એકદમ ઝીણી ડિઝાઇન ઘણી બધી આપણે કરી છે આમાં પાંદડીવાળી. જે લોકોને મોર દોરતા ના આવડતું હોય એ લોકો આગળના ક્લાસીસ જોઈ શકે છે. એમાં આપણે એકદમ ઇઝી રીતે શીખવાડ્યા છે મોર કેવી રીતના બનાવાય, એકદમ સીધી અને સરળ રીતે. અહીંયા હું કમર ડાર્ક કરું છું. જોઈ શકો છો અહીંયા મેં કમર એકદમ ઝીણા અને પતલા પતલા કર્યા છે. અહીંયા હું લોટ મૂકું છું જગ્યા છે એ પ્રમાણે. હવે અહીંયા હું ડાર્ક કરું છું. તમે જોઈ શકો છો કે તો ઝીણા કર્યા હતા પાંદડી અને ડાર્ક કરું છું એટલે એકદમ નાની દેખાવ આવશે પાંદડી. જોઈ શકો છો વચમાં ડોટ મૂક્યા છે એટલે એનો દેખાવ પણ હાઈલાઇટ થાય છે, મતલબ કે દેખાવ આવે છે. જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે છે આ ડિઝાઇન. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આ ડિઝાઇન. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.